ત્યારે સુત પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને કહે કે હે ઋષિ મુનિઓ, અત્યારે 28મો દ્વાપર યુગ. એ દ્વાપર યુગની અંદર સ્વયં સત્યવતી નંદન મહર્ષિ વેદવ્યાસજીનું રચેલું આ સુંદર મજાનું એ દેવી પુરાણ, શક્તિ પુરાણ, આ ભાગવતની કથા હું આપને કહું. પ્રારંભની અંદર દેવી ભાગવતના પ્રથમ સ્કંદમાં સુત પુરાણીની સમક્ષ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે હે બ્રહ્મન, સૌમ્ય વ્યાસસ્ય ભાર્યાયામ કસ્યામ જાતઃ સુતઃ શુક કથમ વા કીદૃશો યેનઃ પઠિતેયમ સુસંહિતા. હે સુત પુરાણી, આપ કૃપા કરીને અમને એ કહો કે સુખદેવજી વ્યાસજીના ક્યાં પત્ની થકી અને જન્મ ધારણ કર્યો હતો, અને સુખદેવજીનો જન્મ કેવી રીતે થયો? સુખદેવજીની અંદર અનેક સદગુણો હતા એવું અમે સાંભળ્યું છે, પણ સુખદેવજીના જન્મ વિશે જે અમે સાંભળ્યું છે એને પુરાણોનો, સંહિતાઓનો અભ્યાસ કર્યો હતો. સાથે સાથે એ જ સ્વયં સુખદેવજી અયોની જ હતા. કોઈ માતાના ઉદર થકી સુખદેવજીનો જન્મ થયો હોય એવા નહોતા. તો આવા સુખદેવજીના જન્મ વિશે સ્પષ્ટીકરણ કરી અને અમારા મનની અંદર ઉત્પન્ન થયેલા પ્રશ્નોનું આપ કૃપા કરીને સમાધાન કરો. અને ત્યારે સુત પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને કહે, સાંભળો ઋષિઓ, પ્રાચીન કાળનો સમય, સરસ્વતી નદીના તીર ઉપર સત્યવતીના પુત્ર વેદવ્યાસજીએ એક વખત પોતાના આશ્રમની અંદર બે કલવિંદ કેતા ગૌરૈયા બે પક્ષીઓને જોયા છે. આ પક્ષીઓ પોતાના માળાની અંદર રમણ કરે છે અને એમાં નર માદાએ થોડા જ સમય પહેલા સુંદર મજાના એક બચ્ચાને જન્મ આપ્યો. જેવો કરુણાની ગંગા ક્યાંથી પ્રવાહિત થાય છે એમ કહેવાય, વાલ્મીક ઋષિ બની ગયા. પણ એક તીર જોયું અને એ તીર પક્ષીને લાગે અને એના હૃદયમાંથી કરુણાનો ભાવ પ્રગટ થાય અને એ વખતનો લૂંટારા એ ઋષિ બની જાય. આ મહાનતાની શરૂઆત તમે ક્યાંથી થાય એ કલ્પી ન શકાય. એટલી જ ચિંતકારોએ કહ્યું છે કે જિંદગીની કોઈ પણ ક્ષણ યાદ રાખજો, આપણને મહાન બનાવી શકે છે. હા, ચૂકી જઈએ તો એ આપણું દુર્ભાગ્ય કહેવાય. ત્યારે આજ સરસ્વતી એટલે જ્ઞાનની નદી, હિમાલયના એ ઉત્તંગ શિખરો, ગંગા, યમુના, સરસ્વતી, અલકનંદા, મંદાકિની આવી અનેક નદીઓના પ્રવાહો પ્રવાહિત છે. મહર્ષિ વેદવ્યાસજી જે સ્થાનમાં બેસી ભાગવત, મહાભારત જેવા કેટલાય ગ્રંથો રચ્યા છે, આજ એ જ હિમાલયની દિવ્ય ભૂમિમાં શમ્યા પ્રાશ નામના આશ્રમમાં મહર્ષિ વેદવ્યાસજીએ બે પક્ષીઓ નરમાદા અને પુરુષને જોયા. તાજું જન્મેલું નવજાત શિશુ, હજી જેને પાંખો નથી આવી, પીછાઓય નથી આવ્યા, સુંદર મજાનું લાલ ચાંચ વાળું મુખ છે. અને બંને પક્ષીઓ દૂર દૂર જઈ ચાંચમાં દાણાઓ લાવી અર્ધ ચવાયેલા દાણાઓ એ પક્ષીના નાના બચ્ચાના મોઢામાં આપે છે અને પોતાના શરીરથી એ બચ્ચાના શરીર સાથે સ્પર્શ કરી આલિંગન આપી અને જાણે વાત્સલ્ય આપે છે. વૈષ્ણવ પરંપરાની અંદર તમને કહું, ભક્તિનો માર્ગ બતાવ્યો કે ભગવાનના ભક્તએ ભગવાન પ્રત્યે કેવી આસક્તિ રાખવી. અને આજ મહર્ષિ વેદવ્યાસજીએ ભાગવતજીના એ અષ્ટમ સ્કંધની અંદર ઉલ્લેખ કર્યો છે કે જેમ આંખ અને પાંખ વગરનું બચ્ચું જેમ માની આતુરતા પૂર્વક ઇંતજાર કરે છે, એમ વૈષ્ણવ ભગવાનના પરમ ભક્તોએ પોતાના ઈષ્ટદેવની આરાધના પણ આ ભાવથી કરવી જોઈએ. અજાત પક્ષા, સાંજનો સમય થાય, સૂર્યનારાયણ અસ્તાચળને પામી ગયા હોય, હજી પોતાની માં ગૌચરણ કરીને ખીલે ન આવી હોય અને વાછરડાઓ જેમ એ ખીલે બંધાયેલા માની આતુરતા પૂર્વક તળવળીને ઇંતજાર કરતા હોય, એમાં જગતની અંદર ભવાબ્ધિમાં ભટકતા જીવે પણ ભગવાનની આતુરતા પૂર્વક આવી જ ઇંતજારી કરવી જોઈએ.
આ વૈષ્ણવ માર્ગ છે. ત્યારે સ્વયં સુદ પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને કહે છે કે હે ઋષિ મુનિઓ, નવજાત નવા જન્મેલા તાજા જન્મેલા બચ્ચાને જોઈ મહર્ષિ વેદવ્યાસજીના મનમાં ગ્રસ્તાશ્રમ સ્વીકારવાનો સંકલ્પ જન્મે છે. વેદવ્યાસને એમ થાય, જેની પાસે વાચા નથી, જેની પાસે બુદ્ધિ નથી, અને છતાંય પક્ષીઓ જો પોતાના બચ્ચાઓને આટલો વહાલ આપતા હોય તો માનવ પોતાના બચ્ચાને કેટલો પ્રેમ, વાત્સલ્ય અને લાગણી આપી શકે. આખીર વેદવ્યાસજી ખિન્ન બને છે, ઉદ્વિગ્ન બન્યા છે. વેદવ્યાસજીના મનની અંદર પણ આવો ગ્રહસ્થાશ્રમ સ્વીકારવાની પુત્રેષણા જાગૃત થઈ છે. અને ત્યારે મહર્ષિ વેદવ્યાસને એમ થાય કે ખરેખર એ ગ્રહસ્થાશ્રમને ધિકાર છે કે જેને આવનાર પેઢીનો વારસદાર ન મળ્યો હોય. અને ત્યારે એ પુત્રનો, એ બચ્ચાનું, એ પરિવારનું લાલન પાલન છે, એ લાડ લડાવવા, વાત્સલ્ય આપવા, એનાથી જે સુખનો અનુભવ થાય એ કંઈક અલગ હોય છે. મહર્ષિ વેદવ્યાસને એમ થયું, જેને ત્યાં પુત્ર નથી એ માણસનું, એ પરિવારની અસદગતિ થાય છે. ગીતાનો પહેલો અધ્યાય એના અંતિમ શ્લોકો તમે જુઓ. ભગવાન કૃષ્ણ પાર્થને એ જ કહે છે, પાર્થ, તારે યુદ્ધ હસ્તિનાપુરની ગાદી માટે નથી કરવાનું, સાર્વભૌમ સમ્રાટ થવા માટે નહીં. તારે યુદ્ધ એટલા માટે કરવાનું છે કે હસ્તિનાપુરની ગાદી ઉપર જો કોઈ ધર્મરાજ નહીં હોય, ધર્મને જાણનારો જો શાસક રાજા નહીં હોય, તો વર્ણાશ્રમના ધર્મની દિવાલો તૂટી જશે. જો વર્ણ અને આશ્રમની વ્યવસ્થા નહીં રહે તો યાદ રાખજે, આવનાર પેઢીનું જે ગયેલા મૃતાત્માઓની અધોગતિ થશે. જાયતે વર્ણશંકર, ગીતામાં સ્વયં ભગવાન કૃષ્ણ કહે છે. કોઈ શાસક નહીં રહે, કોઈનો ડર નહીં રહે તો ચોર ઘણી પ્રકારની આપત્તિઓ આપશે. અને ત્યારે આજ વેદવ્યાસજીના મનની અંદર નિસંતાનપણું, એનું દુઃખ વેદવ્યાસજીને સતાવવા લાગ્યું છે. આખી મહર્ષિ વેદવ્યાસજીના મનની અંદર કેટલાય સંકલ્પના મોજાઓ ઉછાળા મારવા લાગ્યા. વ્યગ્ર બનેલા, ચંચલિત મન વાળા આજ સ્વયં મહર્ષિ વેદવ્યાસજીએ શમ્યાપ્રાસ આશ્રમને છોડી ચાલતા થઈ અને મેરુ પર્વતના ઉત્તંગ શિખરે પહોંચ્યા છે. મંદરાચળ પર્વતની સમીપમાં ગયા. એ વખતે મહર્ષિ વેદવ્યાસજી વિચારે ચડ્યા, હું ક્યાં દેવતાનું આરાધન કરું, ક્યાં દેવીનું આરાધન કરું, જેથી કરીને મારા મનના સંકલ્પ છે ટૂંક સમયની અંદર, અલ્પ આરાધનાની અંદર પૂર્ણ થાય. અને ત્યારે આવા મનો વિચારે ચડેલા, જેમાં હરેક મોજું સમુદ્રને કિનારે અથડાય અને પાછું ફરે છે, ફરીવાર એ જ મોજું પાણી બની જાય, ફરીવાર એ જ સમુદ્રનું મોજું એ કિનારે અથડાય અને ફરીવાર સમુદ્રનું જળ બની જાય. એમ માણસના વિચારોની પણ કંઈક આવી જ પરિસ્થિતિઓ છે. મનની અંદર હજારો સંકલ્પ વિકલ્પના તરંગો ચડે, વળી સફળ ન થાય, એ પરાસ્ત બને, ફરીવાર એ વિચાર શાંત થઈ જાય, વળી કંઈક જોવે ને વિચારના ચગડોળે ચડી જાય. વેદવ્યાસજી ઉદ્વિગ્ન બન્યા. એ વખતે સ્વયં દેવર્ષિ નારદજી ત્યાં પધાર્યા છે. દેવર્ષિ નારદજીને આવેલા જોઈ મહર્ષિ વેદવ્યાસજી બહુ રાજી થયા. નારદજીને આસન આપ્યું, આતિથ્ય સત્કાર કર્યો, આસન ઉપર બેસાડ્યા, અર્ઘ્ય અર્પણ કરવામાં આવ્યું, કુશળતાના સમાચાર પૂછવામાં આવ્યા. વેદવ્યાસજી એ વખતે ઉદ્વિગ્ન ચહેરાને જોઈ દેવતાઓ દ્વારા પૂજાતા દેવર્ષિ નારદે પૂછ્યું, હે વેદવ્યાસ, આપનો ચહેરો જોતા કંઈક ઉદાસીનતા હોય એવું લાગે, આપની ઉદ્વિગ્નતાનું કારણ શું? આપે વેદવ્યાસજી કરવા યોગ્ય બધું જ કામ સાહિત્ય ક્ષેત્રે કર્યું છે, પુરાણો રચ્યા છે, સમાજનું શ્રેય થાય, આવનાર પેઢીઓનો મોક્ષ થાય, આવા સુંદર મજાના ઇતિહાસો અને પુરાણોના પ્રસંગો આપે ભાગવત અને કેટલા પુરાણો રચીને સેવા કરી, અને છતાંય
આપના ચહેરા ઉપર વિષાદના વાદળો દેખાય છે ત્યારે વેદવ્યાસ આપની ચિંતાનું કારણ શું છે? યાદ રાખજો, સામાન્ય માણસ જ્યારે ઉદાસ બને છે ત્યારે તો એ સરાહનીય અને વંદનીય છે, પણ સમાજનો શ્રેષ્ઠી જ્યારે ઉદાસ બને છે ત્યારે યાદ રાખજો કંઈક સમાજનું અહિત થવાનું છે. અને જ્યાં સુધી આ દેશની અંદર સંતો ચિંતિત છે ત્યાં સુધી યાદ રાખજો આ દેશને આંચ નહીં આવે. જે દિવસે આ દેશની અંદરથી સંતો ચિંતાઓ છોડી દેશે તે દિવસે બચાવનાર કોઈ નહીં હોય. એ વખતે નારદજીએ પૂછ્યું ત્યારે સ્વયં મહર્ષિ વેદવ્યાસજી કહે છે, દેવર્ષિ, આપની વાત યોગ્ય છે. મારા મનની અંદર નિસંતાનપણું, મારે ત્યાં પુત્ર નથી, એ પુત્ર અભાવની ખોટ મને વર્તાઈ રહી છે. મેં એવું સાંભળ્યું તો છે, લખ્યું પણ છે, જેને ત્યાં પુત્ર નથી એ પુત્રહીનની કોઈ ગતિ નથી થતી. માનસિક રીતે દુખી થાય, ચિંતાથી યુક્ત રહે છે, પણ સાથે સાથે એની જે પેઢીના પૂર્વજો મૃત્યુ પામ્યા છે એનો ઉદ્ધાર પણ થતો નથી. તો આપ મને એ બતાવો, હું ક્યાં દેવી ક્યાં દેવતાઓનું આરાધન કરું, જે આરાધના અને સાધનાના પ્રભાવથી મારો મનનો સંકલ્પ સદ્યતાથી શીઘ્રતાથી પરિપૂર્ણ થાય. અને યાર એ વખતે દેવર્ષિ નારદજીએ કહ્યું છે કે હે વેદવ્યાસ, તમે જેવો મને પ્રશ્ન પૂછો આવો જ પ્રશ્નો વર્ષો પહેલા બ્રહ્માજી ભગવાન વિષ્ણુને પૂછ્યો તો, અને એ જ પ્રશ્ન મેં સાંભળ્યો તો પિતામહે બ્રહ્માજી મને કૃપા કરી અને બ્રહ્મા અને વિષ્ણુનો સંવાદ જે મને કીધો હતો એ સુંદર મજાની કથા હું આપને કહું છું. ભગવાનની નાભીમાંથી કમળ થયું, કમળમાંથી બ્રહ્માનો જન્મ થાય, અને જ્યારે બ્રહ્માજી પણ આ સૃષ્ટિનું સર્જન કરે ને ક્યાંક ચિંતિત બને છે ત્યારે એમ કહેવાય કે ભગવાન વિષ્ણુ આ લોકોનું સર્જન કરે, બ્રહ્માનો પણ જન્મ થયો, અને એ વખતે સ્વયં ભગવાન વિષ્ણુ નિદ્રાવસ્થામાં છે. બ્રહ્માજી ચિંતિત બને છે. આદ્ય શક્તિની આરાધના અને ઉપાસના માટે અહીંયા સ્વયં દેવર્ષિ નારદજી એ સ્વયં વેદવ્યાસજીને પ્રસંગ કહે છે કે સાંભળો, આ જગત ઉપર કોનું આધિપત્ય ચાલે છે? માણસને એમ થાય મારું ચાલે, કાળને એમ થાય મારું આધિપત્ય ચાલે, સૃષ્ટિના રચયિતા બ્રહ્માને એમ થાય હું સર્જન કરું છું. પણ આ બધી જ શક્તિની પાછળ, આ તમામ ક્રિયાઓની પાછળ જો કોઈ દિવ્ય ચેતનાનો પ્રવાહ કામ કરતો હોય તો એ આદ્ય શક્તિ છે. જે શક્તિના સ્ત્રોતને લીધેથી બ્રહ્મા સર્જન કરી શકે, વિષ્ણુ એનું પાલન કરી શકે, અને ભગવાન શિવ સૃષ્ટિનો સંહાર કરી શકે. યુગો યુગની અંદર જ્યારે જ્યારે જે સમસ્યાઓ આવી ત્યારે અનેક રૂપો ધારણ કરી અને આદ્ય શક્તિનું એ પ્રાગટ્ય થયું છે. એમના આયુધો, એની શક્તિઓ, એ અસુરોના વિનાશોની સુંદર મજાની કથા બ્રહ્માજીના મુખેથી સાંભળેલી દેવર્ષિ નારદજીએ, અને એ વખતે નારદજીએ આ કથા સ્વયં મહર્ષિ વેદવ્યાસજીને કહી દીધી કે સ્વયં એ ભગવતીએ મહિષાસુરનો વધ કર્યો, વધ કરી અને સિંહ ગર્જના કરીને કહ્યું તું ગર્જ ગર્જ ક્ષણમ મોઢ, ત્રિશૂળ વડે જેનો નાશ કરવામાં આવ્યો. મધુ અને કૈટભનો વધ થયો, જે સ્વયં ભગવાન વિષ્ણુના કાનના મળમાંથી જેનો જન્મ થયો હતો. અને દ્વંદ્વ યુદ્ધ થાય, બાહુ યુદ્ધ થાય, પણ એ વખતે જ્યારે બ્રહ્માજી ભયભીત બને છે અને ભયભીત બનેલા બ્રહ્માજી ભગવાન વિષ્ણુ પાસે જાય છે, અને ભગવાન વિષ્ણુ એ વખતે નિદ્રા દેવીને આધીન છે. બ્રહ્માજી જગાડવાના પ્રયાસ કરે, પણ જેની શક્તિને સ્વયં એ આદ્ય શક્તિએ પોતાની અંદર સમાહિત કરી લીધેલી છે, બ્રહ્માજી પધાર્યા છે, નિદ્રાવસ્થામાંથી જાગવું છે, અને છતાંય ભગવાન વિષ્ણુ જાગી નથી શક્યા. એ વખતે સ્વયં બ્રહ્માજી આદ્ય શક્તિની આરાધના કરી ભગવાન વિષ્ણુને જગાડ્યા છે.
हय गिरि नंदिनी नंदित मेदिनी, हय गिरि नंदिनी नंदित मेदिनी, विश्व विनोदिनी नंदनुते, गिरिवर विंध्य शिरोधिनी वासिनी, विष्णु विलासिनी भगवती है स्थिति कंठ कुटुंबिनी, भूरि कुटुंबिनी भूरि कृते, जय 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 महिषासुर मर्दिनी, रम्य कपर्दिनी शैलसुते, जय 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 महिषासुर मर्दिनी, रम्य कपर्दिनी शैलसुते, हय गिरि नंदिनी नंदित मेदिनी, विश्व विनोदिनी नंदनुते, गिरिवर विंध्य विलोदिनी वासिनी, विष्णु विलासिनी विष्णुनुते। वरवशिनी दुर्दर्शिनी दुर्मखमशिनी अत्सरते, त्रिभुवन पोषिणी शंकर तोषिणी, किल विषमोषिणी घोषरते, तनुजनि रोषिणी दिति सुत रोषिणी, तनुजनि रोषिणी दिति सुत शोषिणी, दुर्मद शोषिणी सिंधु सुते, जय 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 महिषासुर मर्दिनी, जय 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 महिषासुर मर्दिनी, रम्य कपर्दिनी शैलसुते, हय गिरि नंदिनी नंदित मेदिनी, विश्व विनोदिनी नंदनुते, गिरिवर विंध्य विलोदिनी वासिनी, विष्णु विलासिनी नंदनुते। हय जगदम्ब कदम्ब कदम्ब फल प्रियमाशिनी वासरते, शिखरि शिरोमणि तुंग हिमालय शृंग निजाभय मध्य गते, हय जगदम्ब कदम्ब कदम्ब फल प्रियमासिनी वासरते, शिखरि शिरोमणि तुंग हिमालय शृंग निजाभय मध्य गते, मधु मधुरे मधु कैटभ बंदिनी, मधु मधुरे मधु कैटभ बंदिनी, कैटभ बंदिनी दासरते, जय 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 महिषासुर मर्दिनी, रम्य कपर्दिनी शैलसुते, जय 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 महिषासुर मर्दिनी, रम्य कपर्दिनी शैलसुते। शतकंड विखंडित रुंड वितुंडित शुंड गजाधिपते, त्रिभुज वंद विदारण चंड पराक्रम शुंड मृगाधिपते, निज भुज दंड निपातिक खंड विपाति च मुंड भटाधिपते, जय 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 महिषासुर मर्दिनी, रम्य कपर्दिनी शैलसुते, जय 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 महिषासुर मर्दिनी, रम्य कपर्दिनी शैलसुते। जय 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 महिषासुर मर्दिनी, रम्य कपर्दिनी शैलसुते, हय गिरि नंदिनी नंदित मेदिनी, विश्व विनोदिनी नंदनुते, गिरिवर विंध्य शिरोधिनी वासिनी, विष्णु विलासिनी जिष्णुनुते, भगवती है स्थिति कंठ कुटुंबिनी, भूरि कुटुंबिनी भूरि कृते, जय 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 महिषासुर मर्दिनी, जय 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 महिषासुर मर्दिनी, जय 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 महिषासुर मर्दिनी, रम्य कपर्दिनी शैलसुते, जय 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 महिषासुर मर्दिनी, रम्य कपर्दिनी शैलसुते, जय 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 महिषासुर मर्दिनी, जय 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 महिषासुर मर्दिनी, जय 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 महिषासुर मर्दिनी, रम्य कपर्दिनी शैलसुते। सतपुराणी शौनक इत्यादि ऋषियों ने कहे कि हे ऋषिओ, स्वयं ब्रह्मा जीए ભગવાન વિષ્ણુને નિદ્રાધીન જોઈ જગાડવા માટે જગદંબાની સ્તુતિ કરી છે. અહીંયા જેમ ભગવાન વિષ્ણુ નિદ્રા દેવીને આધીન છે, એમ ક્યાંક આપણી અંતઃકરણની ઇન્દ્રિયો, ચાહે એ કર્મેન્દ્રિયો હોય ચાહે જ્ઞાનેન્દ્રિયો હોય, ક્યાંક સુષુપ્ત છે, ક્યાંક સત્કર્મથી છે તો ક્યાંક સદજ્ઞાનથી આપણી ઇન્દ્રિયો જ્યારે પોઢેલી છે, સુષુપ્ત છે, ત્યારે આવે સ્તુતિઓના માધ્યમથી, આવા દિવ્ય મંત્રોના માધ્યમથી સુષુપ્ત બનેલી ચેતનાને જગાડીએ.
કમસે કમ આ સ્તુતિના મંત્રો ન આવડે તો તાળી પાડીને એકાગ્ર ચિત્તથી જો આપણે એનું શ્રવણ કરીએ ને તોય ક્યાંક જો કૃપા થઈ જાય જગદંબાની તો આપણી સુષુપ્ત ચેતનાઓ જાગૃત બની જાય. અને ત્યારે સુત પુરાણી શૌનક ઋષિઓને કહે છે, માં પ્રેમની ભૂખી છે, પદાર્થની ભૂખી નથી. ક્યારેક ઘરના ખાટલામાં સૂતેલી માને એમ કહેજો, હું તારા માટે સાડી લાવ્યો છું એમ કહેજો, તો એટલી રાજી નહીં થાય. બોલ માં, આજ હું તારી પાસે સમય લઈને આવ્યો છે, જે વાત કરવી વાત કર મને. તો માનો હું એમ કહું, આખા દિવસનો નહીં, આખા જન્મનો થાક ઉતરી જાય, મારો દીકરો મારી પાસે આવ્યો. આ જો આ જગતની માને ઘરના ખૂણામાં પડી હોય, કોઈ પૂછતું ન હોય, અને દીકરો જઈને પલંગે 5 મિનિટ બેસે ને માનો થાક ઉતરી જતો હોય, તો આ જગદંબાની તાળી પાડીને સ્તુતિ કરો, માં રાજી ન થાય? પણ હજી આપણને આપણા પાપ ક્યાંક રોકે છે, હજી સદમાર્ગમાં પ્રવૃત્ત થતા હજી ક્યાંક પકડીને રાખે છે. અને ત્યારે જગદંબાની સ્તુતિ થાય તો 100% કરજો. સ્તુતિ ન કરી શકો તો કાંઈ નહીં, ઘરના ખૂણે ક્યાંક એકલી અટોલી ક્યાંક દીકરાથી છૂટી પડેલી માં જો દીકરાના મોઢાને જોવા ઝંખતી હોય, આ માં પાસે જઈને 5 મિનિટ બેસજો તો હું એમ માનીશ અમારો આ જ્ઞાન યજ્ઞ સફળ થઈ ગયો. ઓલી માં પછી રાજી થશે જો આ માં રાજી થઈ જાય તો. અને ત્યારે સુત પુરાણી શૌનક ઋષિઓને કહે કે હે ઋષિઓ, ભક્તોના દુઃખને કોઈ દિવસે માં જોઈ શકતી નથી. કઈ જગતની માં એવી છે કે પોતાના દીકરાને દુઃખી જોઈ શકે? ભલે વૃદ્ધાશ્રમના ખૂણે પડી હોય, પણ કોક જઈને એમ કહે તમારો દીકરો દુઃખી છે, તોય વૃદ્ધાશ્રમમાં બેઠી બેઠી માં હૃદયથી ભગવાનને પ્રાર્થના કરે, મારા દીકરાને કંઈ ન થવું જોઈએ. એનું કઠણ પ્રારબ્ધ હોય તો મને આપજે, પણ મારો દીકરો કોઈ દી દુઃખી ન થવો જોઈએ. અને ત્યારે અહીંયા સ્વયં બ્રહ્માજી આદ્ય શક્તિની આરાધના કરી, માને ભાવથી અંતઃકરણના અતળ ઊંડાણથી એને આવકારી છે. પણ યાદ રાખજો, અંતઃકરણના ઊંડાણમાંથી જ્યારે ઉદ્ગાર નીકળે છે અને એક ધારી આરાધના એ કદી એળે નથી જાતી. પણ આપણો સૂર, આપણી ગતિ, આપણી મતિ એક હોવી જોઈએ. વિચારતા કંઈ હોઈએ, બોલતા કંઈ હોઈએ, ક્રિયા કંઈ કરતા હોઈએ, તો આપણી સ્તુતિ પણ ક્યારેય ફળીભૂત થતી નથી. અહીંયા સ્વયં બ્રહ્માજીએ આદ્યશક્તિની સ્તુતિ કરી રાજી થયા, અને સ્વયં દેવીની સ્તુતિ કરતા ભગવાન રાજી થયા. દેવી શક્તિનો મહિમા બતાવ્યો છે. અને આ ગુપ્ત રહસ્યના વક્તા હતા ભગવાન વિષ્ણુ, અને એના શ્રોતા સ્વયં વેદવ્યાસ બ્રહ્માજી હતા. નારદજીએ મહર્ષિ વેદવ્યાસજી મેરુ પર્વતના શિખરો ઉપર સાધના કરવા માટે ગયા છે, ત્યારે અંતમાં કીધું, જે મારા પિતા બ્રહ્માએ મને વાત કરી હતી એ તમને કીધી. જો તમે તમારા કાર્યની અંદર કૃત નિશ્ચયી થયા હોય ને ખરેખર તમારે સાધના કરવી હોય તો આદ્ય શક્તિના ચરણ કમળની સાધના કરો. તમારું મન વિશુદ્ધ બનશે. માં જગદંબા અવશ્ય તમારા ઉપર કૃપા કરશે અને તમારા મનોરથોને સફળ કરશે. તમારું ગમે તેવું કઠિન કામ હશે તો એ કઠિન કામ સરળતાથી પાર પડશે. આમ મેરુ પર્વતના શિખર ઉપર સાધના કરવા માટે તૈયાર થયેલા પુરાણોના રચયિતા સત્યવતી નંદન કૃષ્ણ દ્વૈપાયન મહર્ષિ વેદવ્યાસજીને એ દેવીની આરાધના માટે પ્રવૃત્ત કરી આવો દિવ્ય સંદેશો દઈ દેવર્ષિ નારદ ત્યારથી વિદાય થયા છે. આવો ત્યારબાદ મહર્ષિ વેદવ્યાસજી સાધનાની શરૂઆત કરે એ સુંદર મજાની કથા આપણે બપોર પછીના સત્રમાં લેશું. અત્યારે આ દિવ્ય સ્તુતિ, આ દિવ્ય કથાના પ્રસંગોને હૃદયની અંદર ધારણ કરી આજ ત્રીજા દિવસની પ્રથમ સભાને હરિનામ સંકીર્તનની સાથે વિરામ આપી. આइए 2 મિનિટ કે लिए તાળી પાડી અને ભગવદ આરાધનાની અંદર મસ્ત બનીએ. હે મા
हिमा तारो गरबो जाखमजो उड़े रंग छोड़ पावागढ़नी ओळ मारे डोल मातारो गरबो जाखमजो उड़े रंग छोड़ पावागढ़नी ओळ मारे डोल हिमा तारी ओढ़णी राती छोड़ उड़े रंग छोड़ पावागढ़नी ओळ मारे कुमकुमना पगला पड़ा माड़ी नाए तडड़ा कुमकुमना पगला पड़ा माड़ी नाए तडड़ा जोवा लोग टोळे बड़ा रे माड़ी कराया बनाए गणामड़ा माड़ी कराया बनाए गणामड़ा कुमकुमना पगला पड़ा माड़ी नाए तडड़ा कुमकुमना पगला पड़ा माड़ी नाए तडड़ा माड़ी तुझो पदार कभी छोड़े शृंगार अभी मारे तू द्वार थाश पावन पगतान पावन पगतान माड़ी तुझो पदार सजी छोड़े शृंगार अभी मारे तू द्वार थाश पावन पगतान पावन पगतान इति पे तारो दरबार एते रंगनी रसदार गरबो गोल गोल घूमतो थाशे साकार चाचर नाचो बड़ा वो ज्योति जगा ये चाचर नाचो की चला दिबड़ा वो ज्योति जगा मंडा हरो हार हाल्या रे माड़ी तरया बनाए बड़ा बड़ा माड़ी तरया बनाए बड़ा बड़ा रे कुमकुमना पगला पड़ा माड़ी नाहे तडड़ा कुमकुमना पगला पड़ा माड़ी नाहे तडड़ा मातु तेज नो अंबार मातु गुण नो भंडार मातु दर्शन दे से तो दासे आनंद अपार भवो भवनो ये सार दया दात विदातार कृपा कर दे अमरंग ऊपर थोड़ी लगार माड़ी थोड़ी लगार सूरज ना तेज तना
बोलूं के बे बार बोलूं के त्रण बार बोलूं मोरी माँ તમે ગરબે રમવા આવજો એક વાર બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર બોલું મોરી માં તમે ગરબે રમવા આવજો बाड़ी उलाट पलाट नट वट जाट बाड़ी उलाट पलाट नट वट जट घट पट घट घट नी पाटले को काटी अति काट गति भीन कट मन डर वट लट लपाट मने यमुना तट प्रगट अमाटे रट दुट सुर कट घेण सने रो बाट बरार गरार पद घूंगर रंग बर घूंगर श्याम में ओरी ने रंग बर सुंदर रंग बर सुंदर रंग बर सुंदर घनश्याम रमे बोलो आद्य शक्ति अम्बे मात की